અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી। સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં નકલી માર્કશીટનો મામલો આવ્યો સામે। પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે। દિલ્હીના રાહુલ સૈની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે। સુરતનો એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો અને આ સમગ્ર મામલે પોલીસે એક બાદ એક કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હતી। આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે અને ધાર્યા કરતાં ઘણું મોટું કૌભાંડ છે। આની અંદર સમજીએ તો કોઈ પણ વ્યક્તિને ફોરેન જવું હોય અથવા કોઈ સરકારી નોકરી લેવી હોય અથવા કોઈ નોકરીની અંદર કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો તે લોકો નોર્મલી કોઈ એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે। આપ જાણો છો તેમ ફોરેન જવા માટે ઘણા બધા એજન્ટ્સ લોકો પોતાની ઓફિસ ખોલીને બેસતા હોય છે। તો સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે। તો હમણાં જે અગાઉ 21 તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો, એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા। એમાં અમે 2 એજન્ટની ધરપકડ કરેલી છે સેલવાસાથી, જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા। આ બંને એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા। નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના 3 માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે, જેમાં એકનું નામ છે કરણ, બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની। આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈની આ 3 માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા। નિખિલ મિશ્રા, GTV ન્યૂઝ, સુરત।